શ્રી સીતારામજી અતિ સરળ છે. જે અતિ સરળ છે એને બહુ સહન કરવું પડે છે. રામ રાજ્યમાં પ્રજા તો અતિ સુખી છે. શ્રી સીતારામજીએ અતિ દુઃખ સહન કર્યું. શ્રી સીતાજી સગર્ભા છે. સીતાજીએ રામચંદ્રજીને કહ્યું હતું, મને વનમાં રહેવાની ઈચ્છા થાય છે. સવારે એક સેવક આવ્યો અને તે સેવકે કહ્યું, રાત્રિમાં હું અયોધ્યામાં ફરતો હતો, લોક માતાજીની બહુ નિંદા કરે છે, રાવણના ઘરમાં રહી છે, બધાને શંકા થાય છે. શ્રી સીતામાનું જે સ્મરણ કરે એનું મન પવિત્ર થાય છે. પાપી જીવ હતો એ માની નિંદા કરે છે. આ જીવ જેવો હોય છે એવા ભાવથી જ બધાને જુએ છે. જે અતિ કામી છે એવું સમજે છે બધા કામી છે. જે અતિ લોભી છે એને એમ લાગે છે બધા લોભી જ હોય. શ્રી સીતામાની ખોટી ખોટી નિંદા. અયોધ્યાના લોકો એવું બોલે છે, તમારા માટે પણ સારું બોલતા નથી, તમે સીતાજી સાથે રહો છો. મારા માટે આ કલંક મૂક્યો છે, હું સીતાજીનો ત્યાગ કરું તો જ આ કલંક દૂર થશે. લક્ષ્મણજીને બોલાવ્યા અને લક્ષ્મણજીને આજ્ઞા થઈ છે, અયોધ્યાના લોકો તારા ભાભીના માટે સારું બોલતા નથી, તેથી મેં એનો ત્યાગ કર્યો છે. તેને વનમાં રહેવાની ઈચ્છા પણ છે, એને રથમાં બેસાડીને ઘોર જંગલમાં તો છોડી આવ. મેં એનો ત્યાગ કર્યો. લક્ષ્મણજીનો શ્રી સીતાજીમાં માતૃભાવ છે. મારી માના માટે કોણ આવું બોલે છે? હું એને મારીશ. લક્ષ્મણજીને થોડો ક્રોધ આવ્યો છે. શ્રી રામ લક્ષ્મણનો હાથ પકડીને પાસે બેસાડે. લક્ષ્મણ, તું કોને મારીશ? અયોધ્યામાં ઘણા લોકો એવી શંકા કરે છે. મેં જે કર્યું છે તે વિચારપૂર્વક કર્યું છે. એને રથમાં બેસાડીને ઘોર જંગલમાં છોડીને તું આવ. મેં એનો ત્યાગ કર્યો છે. લક્ષ્મણજીએ હાથ જોડીને કહ્યું છે, મને એવી આજ્ઞા કરો કે સીતાજી સાથે હું વનમાં રહું, હું માતાજીની સેવા કરી, એમને જરા પણ ત્રાસ નહીં થવા દઉં, હું અયોધ્યામાં નહીં આવું. શ્રી સીતાજીની સેવામાં સીતાજી સાથે હું જંગલમાં ત્યાં જ રહીશ. લક્ષ્મણ, આ સંસાર બહુ વિલક્ષણ છે. સંસારને રાજી કરવો અશક્ય છે. લક્ષ્મણ, તું તો શુદ્ધ ભાવથી સેવા કરવા માંગે છે, પણ તું સીતાજી સાથે વનમાં રહીશ તો સંભવ છે કેટલાક લોકો વધારે નિંદા કરે છે. તારે વનમાં રહેવાનું નથી, એને છોડીને તારે પાછા અયોધ્યામાં આવવાનું છે. લક્ષ્મણજીએ વંદન કરીને કહ્યું છે, આ કામ મારા હાથે નહીં થાય. મારી માં છે, એને છોડીને હું કેવી રીતે આવું? આ કામ તમે બીજા કોઈને કહેજો, હું નહીં કરું. લક્ષ્મણ, તારે આ કામ કરવું જ પડશે. લક્ષ્મણ, બીજું કોઈ કરી શકે એમ નથી. મારી આજ્ઞા છે, હવે તું વધારે બોલીશ નહીં. લક્ષ્મણજી એવું માને છે, હું રામદાસ છું, હું રામજીનો સેવક છું. જ્ઞાની થવું બહુ કઠણ નથી, યોગી થવું બહુ કઠણ નથી, સેવક થવું બહુ કઠણ છે. સેવા અને સ્વાર્થ બે વિરોધી શબ્દો છે. જેને થોડો પણ સ્વાર્થ છે એ સેવા કરી શકે. સેવક તે થઈ શકે છે જેને મનને માર્યું છે. સેવક તે થઈ શકે છે માલિકની ઈચ્છા એ જ મારી ઈચ્છા, માલિકની ઈચ્છામાં જે પોતાની ઈચ્છા મેળવી દે છે. લક્ષ્મણજીને આ કામ કરવાની ઈચ્છા તો નથી. પ્રભુએ કહ્યું, વધારે બોલીશ નહીં, મારી આજ્ઞા છે. રામચંદ્રજીએ સીતાજીને કઈ કહ્યું નથી. લક્ષ્મણજી સીતાજીને રથમાં બેસાડીને લઈ જાય છે. પ્રભુએ કહ્યું હતું, જંગલમાં ગયા પછી તારે કહેવાનું છે, ત્યાં સુધી તું બોલીશ નહીં. સીતામાં કશું જાણતા નથી. રામાયણમાં વર્ણન છે, અયોધ્યામાંથી રથ નીકળ્યો છે ત્યારે માર્ગમાં અનેક અપશકુન થયા. ઘોર જંગલમાં રથ આવ્યો છે. સીતાજી રથમાંથી નીચે ઉતર્યા છે. લક્ષ્મણજી મહાન વીર છે. અત્યાર સુધી તો લક્ષ્મણજી હૃદય પથ્થર જેવું કઠણ રાખ્યું. માતાજી જયારે રથમાંથી ઉતરે છે ત્યારે લક્ષ્મણ બાળક જેવા રડવા લાગ્યા. જોરથી રડે. સીતાજી જાણતા નથી, લક્ષ્મણ કેમ રડો છો, શું થયું છે? લક્ષ્મણજી સાષ્ટાંગ વંદન કરે છે. માં, હું તમારો નોકર છું, હું તમારો દાસ છું. મારે આ કામ કરવાની ઈચ્છા નહોતી, પણ હું શું કરું? માલિકની આજ્ઞા છે. આજ્ઞાનું પાલન કરવું મારો ધર્મ છે. લક્ષ્મણ, શું થયું છે? તને આટલું બધું દુઃખ કેમ થાય છે? લક્ષ્મણજીએ કહ્યું છે, અયોધ્યાના લોકો તમારા માટે સારું બોલતા નથી, તેથી પ્રભુએ તમારો ત્યાગ કર્યો છે. મારો ત્યાગ કર્યો છે તે સાંભળ્યું સીતાજી બહુ વ્યાકુળ થયા છે. તો ક્યાં જવું? મારો ત્યાગ કર્યો છે. સીતાજી ધૈર્ય ધારણ કરીને બોલ્યા છે, લક્ષ્મણ, મારા ઉપર એમનો બહુ પ્રેમ છે, તેથી મારો ત્યાગ. રાજાનો ધર્મ છે પ્રજાને રાજી રાખે. મારા રામ જે કઈ કરે તે બધું યોગ્ય જ હોય.
મારા રામ કોઈ દિવસ ભૂલ કરી શકે નહીં. મારા રામની કોઈ ભૂલ નથી, ભૂલ મારી છે. મારો ત્યાગ કર્યો એનું મને બહુ દુઃખ થતું નથી. મને એમની બહુ ચિંતા થાય. કોઈ સ્ત્રીને સ્પર્શ કરતા નથી. સ્પર્શ તો શું, આંખ ઊંચી કરીને કોઈ સ્ત્રીના સામું જોતા પણ. આજ સુધી મેં કોઈને કહ્યું નથી. લક્ષ્મણ, આજે તને કહું છું, રાત્રે હું ચરણની સેવા કરું ત્યારે નિદ્રા આવે છે. મને એમ લાગે છે મારા રામને હવે નિદ્રા નહીં આવે. મારા વિયોગમાં એ બહુ દુઃખી થશે. લક્ષ્મણ, મારી ચિંતા કરીશ ને. તમારા મોટા ભાઈને હાથ ચડજો. હવે એક ક્ષણ એમને છોડશો નહીં. લક્ષ્મણ, તારા ઉપર એમનો બહુ પ્રેમ છે. સર્વકાળ એમની સાથે મારા વિયોગમાં એ બહુ દુઃખી થશે. મારો ત્યાગ કર્યો એનું મને બહુ દુઃખ થતું નથી. મને એમની બહુ ચિંતા થાય. મને દુઃખ તો એ છે, આ જંગલમાં કોઈ સાધુ સંત મને પૂછે, તમારા પતિદેવે તમારો કેમ ત્યાગ કર્યો? હું શું કહું? હું ક્યાં જાઉં? લક્ષ્મણ, તમે જાણો છો હું સગર્ભા છું. લક્ષ્મણજી મહારાજ મહાન બુદ્ધિમાન છે. લક્ષ્મણજી વારંવાર વંદન કરે છે અને આશ્વાસન આપ્યું છે, મરણ શોક ધૈર્ય ધારણ કરો. અરે અહીંથી જવું તો નથી, પણ હું શું કરું? મને આજ્ઞા થઈ છે. અત્યારે હું અહીંથી જઉં છું, હું પાછો આવીશ. હું તમારી સેવા કરી. મને આજ્ઞા થઈ છે, જલ્દી હું પાછો આવું છું. તમારા પિતા જનક મહારાજના મિત્ર વાલ્મીકી ઋષિ છે. વાલ્મીકી ઋષિ જનક મહારાજના ઘેર સત્સંગ કરવા માટે જતા હતા. એ તમારા પિતાના મિત્ર છે. એમનો આશ્રમ પાસે છે. માં ધૈર્ય ધારણ કરો. થોડા દિવસ વાલ્મીકી ઋષિના આશ્રમ રાખો. આખ્યાત વાલ્મીકી કહે તો માર્ગ. વાલ્મીકી ઋષિનો આશ્રમ પાસે છે. વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે સીતાજીને લક્ષ્મણજી છોડે. વંદન કરી લક્ષ્મણજી પાછા. સીતાજી વ્યાકુળ થઈને રડવા લાગ્યા. શ્રી સીતામાનું સ્વરૂપ એવું દિવ્ય હતું. શ્રી સીતામાના જે દર્શન કરે એનું હૃદય પીગળતું. શ્રી સીતામાના દર્શન કરે એને સીતાજીની સેવા કરવાની ઈચ્છા થાય. વાઘ, સિંહ, રીછ, વાનર જેવા હિંસ્ર પશુઓ શ્રી સીતામાને ઘેરીને બેઠા છે. બધા શ્રી સીતામાના દર્શન કરે છે. સીતાજી રડે છે ત્યારે વાઘ, સિંહ રડવા લાગ્યા. સીતામાની હું શું સેવા કરું? માં કેમ રડે? સ્વરૂપ એવું મંગલમય હતું. હિંસ્ર પશુઓનું હૃદય પીગળે છે. જંગલમાં પશુ પક્ષી રડવા લાગ્યા છે. વાલ્મીકી ઋષિને આશ્ચર્ય થયું, બધા કેમ રડે છે? શું થયું છે? મેં શિષ્યોને આજ્ઞા કરી બહાર જઈને જોઈ આવો. શિષ્યો દોડતા ગયા છે. શિષ્યોને આશ્ચર્ય થયું છે, સીતાજી મધ્યમાં બેઠા છે. વાઘ, સિંહ જેવા હિંસ્ર પશુઓ બધા સીતાજીને ઘેરીને બેઠા છે. શ્રી સીતામાં રડે છે તે પશુઓ રડે છે. માં કેમ રડે છે? એમને હું શું સેવા કરું? શિષ્યોને આશ્ચર્ય થયું. શિષ્ય દોડતા દોડતા વાલ્મીકી ઋષિ પાસે આવ્યા અને વાલ્મીકી ઋષિને કહ્યું છે, મારા એક લક્ષ્મી જેવી સ્ત્રી છે. લક્ષ્મી જેવી કહીએ ને એ પણ બરાબર નથી. શું વર્ણન કરીએ? અમારી બુદ્ધિ અલ્પ છે. અમને એવું લાગે છે બ્રહ્માજી પણ આવી સ્ત્રી બનાવી શકે. જન્મ માતા છે, આદિ શક્તિ છે એવું લાગે છે. અનેક જીવોનું કલ્યાણ કરવા માટે પ્રગટ થઈ છે. સીતાજી ધરતીમાંથી બહાર આવ્યા છે. રામજીની માં તો કૌશલ્યા થઈ શકે. શ્રી સીતાજીની માં કોણ? સીતાજીના પિતા કોણ? સીતાજી તો જગન માતા છે. આદિ શક્તિ છે, એની કોઈ માં થઈ શકે, એના કોઈ પિતા થઈ શકે નહીં. જગતના અનેક જીવોનું કલ્યાણ કરવા માટે સ્વ ઈચ્છાથી પ્રગટ થઈ છે. આવી સ્ત્રી તો બ્રહ્માજી પણ બનાવી શકે નહીં. એવું દિવ્ય સ્વરૂપ છે. એના દર્શન કરતા જ હૃદય પીગળે છે. વાઘ સેવા સિંહ જેવા હિંસ્ર પશુઓના હૃદયમાં પ્રેમ જાગે છે. એકલી છે, કેમ રડે છે કઈ ખબર પડતી નથી. એ રડે છે તેથી બધા પશુઓ પણ રડે છે. વાલ્મીકી ઋષિને આશ્ચર્ય થયું, એવી કોણ સ્ત્રી છે જેને બ્રહ્માજી પણ બનાવી શકે? વાલ્મીકી ઋષિ દોડતા ગયા છે સીતાજીના દર્શન. શ્રી સીતાજી નાના હતા ત્યારે વાલ્મીકી ઋષિ એમના ઘેર સત્સંગ કરવા માટે જતા. જનકપુરીમાં સીતાજી નાના હતા ત્યારે વાલ્મીકી ઋષિ અનેક વાર એમને જોયા. એ તો સમજી ગયા આ જનક મહારાજની કન્યા છે. વાલ્મીકી ઋષિ સીતાજીને સમજાવે છે, બેટા હું તારા પિતાનો મિત્ર છું, તું મારી દીકરી છું, હું બધું જાણું છું. સીતાજીને અનેક રીતે સમજાવ્યા છે. વાલ્મીકી ઋષિ સીતાજીને આશ્રમમાં લઈ ગયા.
ચક્રવર્તી સાર્વભૌમ રાજા શ્રી રામ છે. રામજીના બે બાળકોનો જન્મ એક ઋષિના આશ્રમમાં થયો. લવકુશને રામાયણ ભણાવે છે. સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં વિરાજતા હતા ત્યારે શ્રી સીતામાના દર્શન કરતા કરતા વાલ્મીકી ઋષિ રામાયણની રચના કરી. લવકુશને ભણાવે છે. 4-5 વર્ષના બાળકો થયા છે. રામાયણની કથા બહુ સુંદર કરે છે. સમાજ બે બાજુથી બોલે છે. સીતાજીનો પ્રભુએ ત્યાગ કર્યો એ અયોધ્યામાં ઘણા લોકોને ગમ્યું. બધા મજા કરતા હતા. બધા સુખ ભોગવે છે. કોઈ આવીને રામજીને એવું પૂછ્યું નથી માતાજી ક્યાં છે, સીતાજીનો ત્યાગ કેમ કર્યો છે. કોઈ આવીને એવું કહ્યું નહીં માતાજીને જલ્દી લઈ આવો નહીં તો હું પ્રાણ છોડીશ. જેના રાજ્યમાં પ્રજા અતિ સુખી હતી, અતિ સરળતાનો લોકોએ દુરુપયોગ કર્યો. કોઈ રામજીને પૂછતો નથી. કેટલાકના મનમાં ખટકે છે પણ રામજીને એવું કહ્યું ને માતાજીને લઈ આવો. એકલા રામ અયોધ્યાના રાજમહેલમાં રહે છે, એકલા સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં. શ્રી સીતાજીના એક એક સદગુણ યાદ આવે છે. એકાંતમાં રામ રડતા હતા. બધા મજા કરે છે. રામ રાજ્યમાં પ્રજા અતિ સુખી છે. એક બ્રાહ્મણનું હૃદય વ્યાકુળ છે. આ દરબારમાં વશિષ્ઠજીને આવતા બહુ વિલંબ થયો છે. અતિ વિલંબે વશિષ્ઠ ઋષિ આવ્યા છે. બધા ઉભા થયા છે. રામચંદ્રજીએ ગુરુદેવને આસન આપ્યું. ગુરુજીની પૂજા કરી છે. મહાન જ્ઞાની છે, મહાન તપસ્વી છે. શ્રી સીતાજીના એક એક સદગુણ યાદ આવે છે. શ્રી સીતાજીનો વિનય, શ્રી સીતાજીનો વિવેક, શ્રી સીતાજીની ઉદારતા, શ્રી સીતાજીનું પાતિવ્રત. મહાન જ્ઞાની વશિષ્ઠ ઋષિ શ્રી સીતાજીના સદગુણોને યાદ કરીને રડવા. બ્રહ્મ જ્ઞાની છે, તપસ્વી છે, આજે બ્રાહ્મણ રડે છે. એના આંખમાં શું છે? રામજીને કઈ સહન થયું નહીં. ગુરુદેવને વારંવાર વંદન કરે છે. મારા ગુરુદેવને શું દુઃખ છે? મારા ગુરુદેવ આંખમાં આંસુ આવે એ મારાથી સહન થતું નથી. શરીર તો તમારું સારું છે, ઘરમાં તો બધું મંગળ છે ને કુશલ પૂછે છે. તમારા આંખમાં આંસુ આવે મારાથી સહન થાય નહીં. આપ જે કહો તે સેવા કરવા હું તૈયાર. શું દુઃખ છે? વશિષ્ઠ ઋષિએ કહ્યું મારું શરીર સારું છે, ઘરમાં બધું કુશલ છે, તમે એકલા સિંહાસનમાં કેમ બેસો? સીતા ક્યાં છે? મને બહુ યાદ આવે છે. શ્રી સીતાજીનો ત્યાગ કર્યો એ યોગ્ય નથી. રામચંદ્રજીએ ગુરુદેવના ચરણ પકડ્યા છે. ગુરુદેવને વંદન કરીને કહ્યું છે મેં જે કર્યું છે તે વિચારપૂર્વક કર્યું. અયોધ્યામાં લોકો ગમે તેવું બોલે છે, મને સહન થયું નહીં. મને વિશ્વાસ છે મારા ગુરુદેવના આશીર્વાદથી બધું મંગલ થવાનું છે. મને એવી શ્રદ્ધા છે. આ વિષયમાં આપ મને કઈ કહેશો?